ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો. વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 9 બળ અને ગતિના નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ અને બીજો નિયમ સમજી ગયા છીએ. પ્રથમ નિયમ આપણે ફરી યાદ કરી લઈએ. પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અચળ વેગી કે સ્થિર સ્થિતિ શરૂ રાખે છે અને આ નિયમને આપણે જડત્વના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. ન્યૂટનનો બીજો નિયમ યાદ કરીએ. ન્યૂટનના બીજા નિયમમાં આપણને કહેવામાં આવ્યું છે કે વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો હોય છે અને એનું આપણે સૂત્ર પણ મેળવ્યું હતું, ગાણિતિક સ્વરૂપ F = ma, અને એના ઉપરથી ઘણા બધા દાખલાઓ ઉદાહરણો આપણે કર્યા હતા. આજે આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લઈએ છીએ. ન્યૂટનના ગતિનો આપણે આજે ત્રીજો નિયમ લઈએ છીએ. ત્રીજો નિયમ છે એ આપણે બળ છે એ એકલું અટુલું નથી એમ આપણને સમજાવે છે. એટલે કે આપણે કોઈ પદાર્થ પર બળ લગાડીએ છીએ તો પદાર્થ સામે આપણા પર બળ લગાડે છે. એટલે એ વસ્તુને આપણે સમજવા માટે કોઈ રબરનો દડો લઈએ તો શું થાય છે, આપણે રબરના દડાને દબાવીએ તો આપણા પર પણ, આપણા હાથ પર પણ દબાણ લાગતું હોય એવું અનુભવીએ છીએ. એ જ રીતે સ્પ્રિંગને ખેંચીએ અને ખેંચાણ અનુભવીએ, ખેંચીએ અને મૂકી દઈએ ત્યારે તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. એટલે કે તે પોતાનું બળ છે એ આપણા હાથ ઉપર પણ લગાડે છે. આમ પદાર્થ ઉપર આપણે જે બળ લગાડીએ છીએ, એટલે જે બળ આપણે લગાડીએ છીએ એ બળને ક્રિયાબળ કહેવાય અને પદાર્થ છે એ આપણા પર બળ લગાડે છે એને પ્રતિક્રિયાબળ કહેવાય. આમ કુદરતમાં કોઈ એકલું બળ છે જ નહીં, એકલા ટુલા બળની કોઈ કિંમત જ નથી. તો અહીં આપણી પાસે બે પ્રકારના બળ છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ છે તે બંને સરખા મૂલ્યના હોય પણ એની દિશા કેવી થશે? વિરુદ્ધ દિશાઓ થશે. આ બંને વિરુદ્ધ દિશામાં હશે. અને ત્રીજી વસ્તુ, આ બંને બળો વિરુદ્ધ દિશામાં હશે અને જુદા જુદા પદાર્થ પર, એક જ પદાર્થ પર નહીં લાગે, પર લાગે છે. આ વસ્તુને ફરીવાર સમજીએ તો એક બીજું ઉદાહરણ લઈએ કે આપણે રસ્તા પર ચાલીએ છીએ તો આપણે શું કરીએ છીએ? રસ્તા ઉપર બળ લગાડીએ છીએ તો શું થવું જોઈએ? રસ્તો હલવો જોઈએ ને, પણ રસ્તો હલતો નથી, આપણે હાલીએ છીએ. શું કામ? કે રસ્તો આપણા પર બળ લગાડે છે. રસ્તા પર આપણે બળ લગાડીએ છીએ અને રસ્તો આપણા પર બળ લગાડે છે. તો હજી આપણી પાસે એ સવાલ તો ઊભો જ રહ્યો કે રસ્તો ચાલતો નથી, આપણે ચાલીએ છીએ. કારણ કે રસ્તો ગતિમાં આવતો નથી, કારણ કે રસ્તાનું દળ ખૂબ જ મોટું છે અને એને સાપેક્ષે આપણું દળ ખૂબ જ નાનું છે. એને કારણે આપણને પ્રવેગ મળે છે, એને કારણે આપણે ગતિમાં આવીએ છીએ, એટલે કે ચાલી શકીએ છીએ. બરાબર. આવી બાબતોને સમજવા માટે આપણી પાસે કેટલીક પ્રવૃત્તિઓ પણ આપેલી છે ચોપડીમાં. તમે સ્પ્રિંગ A અને B
અહીં સ્પ્રિંગ એ અને બીનું ઉદાહરણ પણ જોઈ શકો છો અને બંદૂકમાંથી ગોળી લાગે છે। આ બંદૂકની તમે આકૃતિ જોઈ લો, બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે આપણે બંદૂક છે ગોળી પર બળ લગાડે છે એને આપણે શું કહેશું? ક્રિયાબળ કહેશું। અને તમે અનુભવ્યું હોય તો બંદૂક છોડનાર, ગોળી છોડનાર જો આ ખંભા ઉપર બંદૂક રાખી હોય તો ખંભા ઉપર બળ લાગતું અનુભવાય છે। આ ખંભા પર લાગે છે એ બળને પ્રતિક્રિયા બળ કહેવાય। એની પછી પણ એક પ્રવૃત્તિ બતાવી છે। રોડનું આપણે ઉદાહરણ લીધું, એમાં શું થતું હતું કે આપણે રોડ ઉપર બળ લગાડતા હતા તો રોડ ખસતો નહોતો, પણ આ નાવિકનું ઉદાહરણ તમે જોશો તો તમને બરાબર સમજાશે કે નાવિક છે એ નાવ ઉપર બળ લગાડી અને આગળ વધે છે ત્યારે શું થાય છે? નાવિક ઉપર બળ લગાડે છે એટલે નાવિક આગળ તો ખસે છે, પણ નાવિકના બળને કારણે અહીં હોડી પણ પાછળ ખસે છે। એટલે કે બંને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ વિરુદ્ધ દિશામાં છે, તમે સમજી શકો છો। અહીંયા બંનેના દળો ખૂબ નાના છે એટલે એકબીજા ઉપર લાગતા પણ તમે જોઈ શકો છો। આ ઉદાહરણ રોડની જેવું જ છે, પણ રોડનું બળ દળ કેટલું બધું વધારે હતું એટલે રોડ ખસતો નથી, જ્યારે અહીંયા નાવ ખસે છે, હોડી ખસે છે, એટલે કે હોડી પર પણ બળ લાગે છે। એવી હજી પણ આપણને એક પ્રવૃત્તિ આપી છે। આપણે અહીં જોઈ શકીએ છીએ કે ગરગડીવાળા પાટિયા પર એક છોકરી છે અને એક છોકરો છે। છોકરાના હાથમાં રેતી ભરેલી ગુણ છે। હવે છોકરો આ ગુણને છોકરી તરફ આપશે, ઘા કરશે તો શું થશે? યસ, તમે જોઈ શકશો કે છોકરો પાછળની તરફ ખસશે, બરાબર। એવી જ રીતે જ્યારે છોકરી છે આ રેતી ભરેલી થેલીને છોકરા તરફ ફેંકશે ત્યારે પણ ગરગડી ખસશે, બરાબર। પણ કોની ગરેડી વધારે ખસશે? છોકરી વજનમાં હલકી હશે એટલે કે એનું દળ ઓછું હશે, એટલે છોકરીનો વેગ, ગતિ વધારે થશે, તે વધારે પાછળ જશે અને અંતર વધારે કાપશે। પણ અહીં આપણી પાસે તો સમજવાનો મેઇન પોઈન્ટ શું છે? અહીં આપણે ગતિના ત્રીજા નિયમ માટે સમજવા માટે મેઇન પોઈન્ટ આ જ છે કે જો કોઈ પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે તો તે પદાર્થ તેટલું જ બળ પહેલા પદાર્થ પર લગાડે છે। પહેલા પદાર્થે લગાડેલા બળને આપણે શું કહેશું? ક્રિયાબળ। અને સામે બીજા પદાર્થે તેના પર લગાડેલા બળને આપણે શું કહેશું? પ્રતિક્રિયાબળ। એટલે આપણને ન્યૂટનનો ત્રીજો નિયમ શું મળશે? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને બંને જુદા જુદા પદાર્થ પર લાગે છે। આપણો આ ત્રીજો નિયમ છે, એના પરથી આપણે એક નવો નિયમ તારવવાનો છે, જેને આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવાય। વેગમાનના સંરક્ષણનો નિયમ। વેગમાનના સંરક્ષણના નિયમને સમજવો છે એટલે અહીં કોનું સંરક્ષણ થાય છે? તો કે વેગમાનનું। તો વેગમાનની આપણને વ્યાખ્યા અને સૂત્ર ખબર છે, યાદ કરી લઈએ। વેગમાનનું સૂત્ર શું હતું?
દળ ગુણ્યા વેગ, તો P બરાબર mv, બરાબર છે. બીજી વસ્તુ, વેગમાનના સંરક્ષણના નિયમને તારવવા માટે ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે. એટલે એમાં આપણે શું કીધું હતું? પદાર્થ પર લાગતું ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એને સંજ્ઞાત્મક રીતે દેખાડવું હોય તો કઈ રીતે બતાવાય? તો આપણી પાસે પદાર્થ 1 છે, એ પદાર્થ 2 ઉપર બળ લગાડે છે. આ એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે. એને આપણે કઈ રીતે બતાવશું? તો કે પદાર્થ 2 પર 1 દ્વારા લાગતું બળ એને F21 વડે બતાવાય. એ જ રીતે શું થશે? પદાર્થ 2 છે એ 1 ઉપર બળ લગાડશે, એટલે એને શેની વડે બતાવશું? F12, જેના પર લાગે છે એ પહેલાં આવશે, જેના દ્વારા લાગે છે એ પછી આવશે. તેથી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? F12 - F21. બરાબર. આ કન્સેપ્ટને ક્લિયર કરી અને આપણે વેગમાનના સંરક્ષણના નિયમને સમજીએ, તારવીએ. તો એના માટે આપણને અહીં એક આકૃતિ આપેલી છે. એને આપણે ચોપડીની આકૃતિને આપણે જોઈએ. અહીં આપણે 2 દડાઓ લીધા છે. 2 દડાઓ A અને B લીધા છે. બંનેના દળ અનુક્રમે MA અને MB છે. બરાબર. MA નો પ્રારંભિક વેગ UA લઈએ, MB નો પ્રારંભિક વેગ UB લઈએ, તો ધારી લઈએ કે MA દડાનો વેગ UA છે એ UB કરતાં વધારે છે, તો જ બંને અથડામણ અનુભવશે. એટલે અહીં શું થાય છે? દડો A અને B અથડામણ અનુભવે છે. અથડામણ અનુભવવી એટલે આપણી વિજ્ઞાનની ભાષામાં આંતરક્રિયા કરે છે તેમ કહેવાય. એટલે શું થાય? તો કે F A પર B દ્વારા લાગતું બળ FAB છે અને B દ્વારા A પર લાગતું બળ FBA છે. બંનેના એરા જુઓ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં બતાવેલા છે. હવે અથડામણ થશે પછી પણ બંને દડા વેગમાં આવશે. યસ, અથડામણ પછી MA નો વેગ છે V1 લઉં અને MB નો વેગ VB લઉં, તો અહીં શું થાય છે તે આપણે અહીં જોઈએ. આપણે આકૃતિ તો જોઈ ચૂક્યા છીએ અને અથડામણ 2 દડા છે. દડાના દળ અનુક્રમે MA અને MB છે. હવે અથડામણ પહેલાનો વેગ A દડા માટે UA છે અને B દડા માટે UB છે. હવે અથડામણ અનુભવી લીધી. અથડામણ પછીનો વેગ VA છે અને VB છે. બરાબર છે. એટલે કે આ છે એ પ્રારંભિક વેગ છે, આ છે એ અંતિમ વેગ છે. તો એ દડા પર લાગતું બળ, જેને આપણે શું કીધું? ક્રિયાબળ FAB.
એ બી બરાબર શું લખાશે? તો આપણે લખીએ એમ એ એફનું ઓરિજિનલ સૂત્ર યાદ કરો. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ એટલે વી માઇનસ યુના છેદમાં ટી. અહીંયા આપણે એ દડા માટે લખીએ છીએ એટલે અહીંયા શું લખશું? એમ એ વી એ માઇનસ યુ એ છેદમાં ટી. એ જ રીતે બી દડા માટે લખીએ તો એને શું લખશું? બી એ બરાબર એમ બી. યસ બોલતા જાઓ. અહીંયા એની જગ્યાએ શું થઈ જશે? યસ બી. તો વી બી માઇનસ યુ બીના છેદમાં ટી. આને સમીકરણ 2 લઈએ. હવે આપણને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે આ બંને બળો, આ ક્રિયાબળ છે અને આ પ્રતિક્રિયા બળ છે. આ બંને બળો કેવા હશે? સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. તેથી આપણે હવે આ 1 અને 2 ની કિંમત મૂકીએ. આને આ સાઈડ લખું તો શું લખીશું? એમ એ વી એ માઇનસ યુ એના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ એમ બી વી બી માઇનસ યુ બીના છેદમાં ટી. તો અહીંયા શું થશે? આ ટી અને આ ટી ઉડી જશે, બરાબરની બંને બાજુ છે એટલે. અને આને છોડીએ તો એમ એ પહેલાં આની હારે ગુણાશે એટલે વી એ માઇનસ એમ એ યુ એ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ નિશાની આવશે, એ અહીંયા ગુણાશે એટલે એમ બી વી બી પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ એમ બી યુ બી. ઓકે, તો આપણે શું કરીએ? આપણે બરાબરની એક બાજુ એ કયો લઈ લઈએ? અંતિમ વેગ એમ એ વી એ. આને હું બરાબરની આ બાજુ લઈ જાઉં તો કેવા થઈ જશે? પ્લસ એમ બી વી બી. આને હું બરાબરની ઓલી બાજુ લઈ જાઉં તો એમ એ યુ એ વત્તા એમ બી યુ બી. એમ અને યુ શું છે? એમ દળ છે અને વી છે વેગ છે. તો દળ અને વેગના ગુણાકારને આપણે શું કહીએ? વેગમાન. પી બરાબર એમ વી. તો આ એ દડા માટે છે તો હું આને પી એ લખી શકું, પણ અથડામણ પછીનો છે ને, અંતિમ છે એટલે આને હું ડેશ આપી દઉં. એવી રીતે આ પણ અથડામણ પછીનો છે. અહીંયા હું શું લખીશ? પી બી. યુ પણ વેગ જ છે પણ પ્રારંભિક છે એટલે આને પી ડેશ કહીએ. એમ યુ આ કેવો છે? પ્રારંભિક વેગ છે એટલે અહીંયા પણ પી એ પ્રારંભિકને આપણે પી એ નામ આપીએ. આ પી બી. તો અહીંયા શું થયું જોવાનું એ છે. આ શું છે? અંતિમ વેગમાન છે અને આ પ્રારંભિક વેગમાન છે. તો આ બે દડાથી બનેલા તંત્ર પર કોઈ બાહ્ય બળ નથી લાગતું એમ આપણે નક્કી કરી અને જો
તેની વચ્ચે આંતરક્રિયા થાય એટલે કે અથડામણ થાય તો એના વેગમાનનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે શું? તો કે એનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખું થાય છે. આ સૂત્ર પરથી તમે કહી શકશો કે આ શું છે? તો કે અંતિમ વેગમાન બરાબર આ શું છે? પ્રારંભિક વેગમાન. તો આ સૂત્ર પરથી એનું ગાણિતિક સ્વરૂપ મળે છે, જે આપણને વેગમાનના સંરક્ષણના નિયમને આપે છે. નિયમને આપણે કહેવું હોય તો શું કહેશું? તો કે અહીં જો તંત્ર પર બાહ્ય બળ ન લાગતું હોય, અહીંયા આપણે બીજા બાહ્ય બળોને અસર કરતા નથી એવું વિચારીને કરવાનું છે. એટલે આગળ તમારે એને અલગ કરેલું તંત્ર એવો શબ્દ આવે છે. અલગ કરેલું તંત્ર એટલે કે પદાર્થ પર જે તંત્ર છે એની અંદર જ જે બળો લાગે છે એ જ આપણે કન્સિડર કરવાના છે, એ સિવાયના નથી કરવાના. તેથી અહીં તમારે શબ્દ વાપર્યો છે કે જો તંત્ર પર બાહ્ય બળ ન લાગતું હોય તો તેના વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાનનું સંરક્ષણ થવું એટલે અહીં આપણે સમજાવ્યું કે અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ થઈ જાય છે. એ વસ્તુને આપણે હજી પણ એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. એ માટે તમારે અહીં આકૃતિમાં જુઓ, એક દોરી લીધી છે, એના બે છેડાને દિવાલ સાથે બાંધવાનો છે. પણ બાંધતા પહેલાં એક છેડો બાંધી અને એક ફૂગો લેવાનો છે. ફુગાને સ્ટ્રો સાથે ચોંટાડી દેવાની. પછી આ સ્ટ્રોમાંથી એક દોરાને પસાર કરી દેવાનો અને બીજો છેડો દિવાલની બીજી બાજુ બાંધી દેવાનો. જો આપણે દિવાલ સાથે ના બાંધવા હોય બંને છેડા તો બંને બાજુ એક એક વિદ્યાર્થીને પણ રાખી શકાય. આ છેડાઓ બાંધતા પહેલાં આપણે ફુગામાં હવા ભરી લેવાની અને હવા ભરી અને તેના મોઢાને એક દોરી વડે બાંધી લેવાની છે. હવે શું કરવાનું છે? તો કે હવે આપણે અવલોકન કરવા માટે ફુગામાંથી હવા બહાર કાઢવા માટે ફુગાના મોઢા પરની દોરીને છોડવાની છે. તો શું થાય છે જુઓ જોઈએ. તો હવાને બહાર નીકળતા જો હવા વિરુદ્ધ દિશામાં જાય અને ફુગો દોરી પર આગળ ગતિ કરતો દેખાશે. એટલે ફુગો પર અહીં બળ લાગે છે, તે પ્રતિક્રિયા બળ છે અને ફુગો આગળ વેગિત થાય છે. એ વસ્તુ ત્રીજા નિયમને અનુસંધાને સમજી. હવે આપણે એમાં વેગમાનના સંરક્ષણને સમજવા માટે શું કરીશું? તો કે અહીં શું થાય છે? ફુગો અને દોરી વડે બનેલું આ તંત્ર છે તેના પર બીજા કોઈ બળ લાગતા નથી એમ વિચારીએ તો ફુગાને શરૂઆતમાં ફુગો સ્થિર હતો, બરાબર છે, સ્થિર હતો અને તેના પર તેને કોઈ વેગ હતો નહીં. ત્યારબાદ શું થાય છે? તો કે ત્યારબાદ વેગ નહોતો એટલે વેગમાન પણ શૂન્ય હતું. પછી એને એવો વેગ મળે છે, તમે પ્રવૃત્તિ કરશો તો એ થોડીવાર ડાબી તરફ થોડીવાર જમણી તરફ આ વેગની દિશા બદલાતા એવો વેગ મળે છે કે જેથી એના વેગમાનનું સરવાળો શૂન્ય થાય છે. આમ અહીં વેગમાનના સરવાળો શૂન્ય થાય છે. એમ અંતિમ વેગમાન પણ શૂન્ય, પ્રારંભિક વેગમાન પણ શૂન્ય મળે છે. બીજી એક ચોપડીમાં પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિ પણ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં આપણે એક સ્ટેન્ડ લીધું છે અને એમાં કાચની કસનળીને સમતલ રહે તે રીતે બે દોરા વડે લટકાવવાની છે અને આ કસનળીમાં થોડું પાણી ભરવાનું છે. પછી તેને બૂચ વડે ઢાંકી દેવાનું અને નીચેથી બર્નરને શરૂ કરવાનું
બર્નરને શરૂ કરવાનું ક્યાં સુધી શરૂ રાખવાનું કે જ્યાં સુધી અંદરનું બધું જ પાણી બાષ્પીભવન ન પામે. ત્યારબાદ બાષ્પીભવન પામ્યા બાદ શું થશે તો કે વધારે વાર ગરમ કરવાથી અંદરની હવા બૂચ પર દબાણ લગાડશે અને બૂચ ખુલી જશે. ખુલી જાય ત્યાં સુધી એને બળ લગાડવાનું અને ત્યાં આગળ આપણે અવલોકન કરીશું તો પણ શરૂઆતમાં આપણું તંત્ર સ્થિર હતું, કષનળીથી બનેલું તંત્ર સ્થિર હતું અને છેલ્લે એના વેગમાનના સરવાળો કરવામાં આવશે તો પણ શૂન્ય જ મળશે. એવી જ રીતે એ વેગમાં આવશે કે જેથી એના વેગમાનનો સરવાળો શૂન્ય મળે. આ રીતે આજે આપણે બે નિયમો શીખ્યા. એક તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શીખ્યા અને બીજો વેગમાનના સંરક્ષણનો નિયમ શીખ્યા. તો આજે તમારે માત્ર વેગમાનના સંરક્ષણનો નિયમ આપણે જે તારવ્યો છે તે લખવાનો છે અને ત્રીજા નિયમનું વિધાન લખવાનું છે.